ઓલા એક હમણાં 10 વર્ષ પહેલા એક કથાકાર કર્યા, નામ નો દેવાય, મેં તો એ કથાકારના મોઢે છે. એ કે હું ગિરાજીની તળેટીમાં પેલા દર્શન કરવા જાઉં, મુખારવીને ચરણ સ્પર્શ દંડવત કરું અને ત્યાં આળોટી લઉં, પછી કથાના ઓલા ઉપર બેસું. હવે એ કે કરોડોપતિ બાર આમ ગાડી મૂકીને આવ્યા, છેક સુધી ચંપલ પહેરેવા, આમ ધોતી ને આમ બંડી, કારણ કે સિલ્કના લાખ રૂપિયાના હશે. આવીને આમ ચરણ સ્પર્શ અને ક્યાંક મારું દૂધ ન અડી જાય, ક્યાંય કોઈ અડી ન જાય. હવે ગિરાજ બાવા છોડે, એક જણે આવીને 1.25 મણ દૂધ બધું. તો જેમણે કથા બેસાડી હતી એ જ શેઠ હતા અને કથાકાર હું હતો, હું આળોટતો હતો. તો એને જોયું કે એને જે ધોતી બંડી 7 દીના દીધા હતા એ મેં પહેર્યા હતા, એ જ બધા રજથી ને એ કે આમાં કઈ ધ્યાન ન રખાયાનું એ આળોટા આવીને કથામાં બેઠા. 2 દી નહોતા તો એનું મન સંસારમાં જ હતું. શેરના ભાવ વધી જશે, આ વેચવાનું કહી દો, આ લેવાનું કહી દો. ફેક્ટરીમાં આ સૂચના. 3જા દિવસે એને મોબાઈલ સ્વિચ ઓફ કર્યો, પૂર્ણાહુતિ સ્વિચ ઓફ જ રાખ્યો અને કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ગિરાજ બાવા સાક્ષાત છે, યમુનાજી સાક્ષાત છે. વ્રજ રજ લતા પતા કુંજ નિકુંજ, વ્રજ એ તો વ્રજ છે. આમ ઘણી વાતો એવી યાદ આવી જાય, અહીંયા બેસીએ ત્યારે આ બધું. હમણાં જ આપણે વાત કરી કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પથ્થરે પથ્થરે ચત્રભુજ. આ દર્શન વલ્લભે કોને કરાવ્યા હતા? યાદ કરો, પ્રભુદાસ ચલોટાને. આપણે વૃંદાવનના બેઠક જે જઈએ, આખા વૃંદાવનમાં બધે 5000 મંદિર, બધે ઠાકોરજી, પણ પુષ્ટિ માર્ગીય એક જ આ બેઠકજી, બાકી કશું જ પુષ્ટિ માર્ગીય નહીં. તો વલ્લભ ત્યાં પધાર્યા, બધાય પોતે સ્વયં પાકી, વલ્લભે સ્વયં પાકી, પોતાની જાતે ઠાકોરજી માટે બનાવે, ધરાવે અને પોતે લે. પોતાના પાત્ર પોતે, પોતાના વસ્ત્ર પોતે, ઉઘાડા ચરણે ચાલવાના, સીવેલા વસ્ત્ર પહેરવાના, શસ્ત્ર હાથમાં લેવાનું, વાળ કપાવવાનું. જો વલ્લભના બધામાં વાળ અંબોડો છે અને ચરણમાં કઈ પહેરવાનું. જે વ્રજમાં ઠાકોરજી 4 વસ્તુ નહોતા કરતા, એ મારો વલ્લભ ભૂતલ પર રહ્યો 52 વર્ષ ને 11 દિવસ. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ ફક્ત વ્રજમાં 4, મારા વલ્લભે 52 વર્ષ ને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. આ 4 વસ્તુ નથી કરી. હવે તે દિવસે કઈ ઉત્સવ હશે, પ્રભુદાસ ચલોટ આવ્યા બહારથી, લે પ્રસાદ લઈ લે, બેસ્યા પાતર ઉપર. ઓલા અસમંજસ થઈ, સ્નાન કર્યું નતું, બહારથી આવ્યા હતા. જીરાજ, મેં સ્નાન નથી કર્યું. અરે ગાંડા, અહીંયા જળ કરતા રજ અને રજ કરતા જળ, અહીંયા એનું મહત્વ સરખું છે. બેસી જા, સાંભળ, અહીંયા દેખ, વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. એક એક પાનમાં હમણાં મેં કીધું એમ ઠાકોરજીના દર્શન થયા અને પ્રભુદાસ ચલોટાએ પ્રસાદ લીધો.
આ બધું કોઈ કપોળ કલ્પિત વાર્તા છે, આ હકીકત છે. વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાણે કોઈ. એટલે જ તમે વ્રજમાં જાઓ ને તો પાન તોડાય નહીં, ઘાસ તોડાય નહીં. 2012 તમે હતા ને, આપણે મોતીકુંડ ગયા, યાદ આવ્યું તમને એ પ્રસંગ? તો આપણી ભેગા એક બેન હતા. હવે ઘણાને કેવું હોય, હૈસો વૈષ્ણવ થી બ્રહ્મ સંબંધી, તો હાલો એકવાર પરિક્રમા કરી આવીએ એટલે આપણે બેડો પાર થઈ જાય. એ બે નહીં, આપણે સમજી ગયા હતા એટલે બધાને મોતી ના ઓલા બતાવતી હતી. મેં કીધું જો પેલા અહીંયા આવા ઝીણા ઝીણા મોતી જેવા ફૂલ ઉગતા હતા. હવે અત્યારે તો બધું ત્યાં જ્યાં આરસ આવી જાય ત્યાં રસ બધો વયો જાય, કારણ કે બધું તોડફોડ કરી નાખે એટલે વૃક્ષ બધું વયું ગયું. અત્યારે કશું જ નથી. આ 2012 વાત છે, 12 વર્ષ પહેલાની. એટલે બધાની યાર હું વાત કરતી હતી કે વ્રજમાં ભલે આ બધું તિરોહિત થાય પણ જૂનું છે. જુઓ, શ્યામ ઢાક પર ઓલા દૂના જેવા પત્તા છે. હવે તો નથી, બધું જ્યાં આ રસ આવે ત્યાં રસ વયો જાય. હવે અંદર ગયા ત્યારે કુંડમાં જળે હતું. ઓલા બેન મર્યાદાના ને પુષ્ટિના ને ખબર નહીં ભેગા બધું. એટલે એને એમ કે થોડા, એટલે બધા પાન તોડવા માંડ્યા. એટલે મારું વળી ઓચિંતાનું એ શું કરો એ કે આ પાન ઘરે લઈ જાય તો ભલે ને મોતી જેવા અમને કોકડી દર્શન. મેં તો આ વૃક્ષને તોડાય બેન, આ વૃક્ષે તો વેણુધારી ઠાકોરજી ને આમ જ રહો. આ પાંદડામાં થોડા ઠાકોર જોઈએ, તમારી તો વાતો જ ન્યારી છે. મને કે આપણે સમજી ગયા પ્યોર મર્યાદા માર્ગીય છે. મેં કીધું મને એટલી ખબર પડે કે વૃક્ષનો એક પાન તોડાય નહીં. અલી ખાન પઠાણ એને સુબો બનાવ્યો દિલ્હીપતિએ. એને હુકમ બહાર પાડ્યો, એક બી પાન કોઈ તોડશે ને તો હું એને એવી સજા આપીશ કે એની જિંદગી પર યાદ રહેશે. હવે એક તેલી હતો, તેલ પેલા છે ને આપણે નાના હતા તેલ વેચવા વાળા આવતા, ખબર? માથાનું નાખવાનું ધૂપેલ તેલ લ્યો. ત્યારે અમારા બા ઘરે બનાવતા પણ અમારા પાડોશી લેતા. એટલે એ ઘણી વાર અમને કે બેબી તું બારીએ બેઠી વાંચતી હોય ને ધૂપેલ વાળો નીકળે ને તો કે છે તો આ તેલ વાળો નીકળો. હવે તેલ થોડું ઢોળાયું તો એને પાંદડા 4-5 તોડીને ત્યાં લઉં છું. અલી ખાન પઠાણ જોઈ ગયા. એ કે ચાલ હવે તને ફાંસી નહીં. ઓલા બહુ કર ગયો, ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં થાય. ગુસાઈજીની સેવક હોય એટલે હૃદયમાં કોમળતા તો હોય. એ કે જે વૃક્ષમાંથી ત્યાં 4-5 પાંદડા તોડ્યા ને આટલામાં તારું બધું તેલ ત્યાં પાઈ દે. એ બધું તેલ નંખાવી દીધું. આટલી પાનની વૃક્ષોની લતા પતાની વેલીઓ છે. પણ એ બેન મર્યાદા માર્ગે. સારું, હવે તમારી યાર પરિક્રમા કરીએ ત્યાં તમારા વૃક્ષ. મેં તો અમારા નથી, આ બધું ઠાકોરજીનું છે. જ્યાં હોય ત્યાં મૂર્તિ મૂકી દીધી ને ઠાકોરજી. મેં યાર વ્યર્થ વાણી વિલાસનો કર્યો. હું સમજી ગઈ. ફક્ત એમણે બ્રહ્મ સંબંધ લીધું હતું, પછી ખબર પડી કંઠીની હારે કાળો દોરો માતાજી નહોતો. આપણે કીધું જય શ્રી કૃષ્ણ. હવે આમની હારે વ્યર્થ વાણી વિલાસ કરાય.